કહ્યું કે આવું પેઇન્ટ કરવાનું, આમ કરવાનું, તેમ પેલો નક્કી કર્યું બધું, અને જ્યારે કર્યું ત્યારે એથી બીજું વસ્તુ વાપરી, બરાબર થયું નહીં, પૈસા એટલા જ માંગે છે. આપણે એને કહીએ છીએ પણ છતાં એ માનતો નથી. હવે ત્યાં શું કરવાનું? સંભાવે નિકાલ. કારણ કે છૂટવાનું આપણે છે, એને નથી છૂટવાનું, આપણે છૂટવું છે હવે. કારણ કે આપણે જ્યાં સુધી આ સત્ય અસત્ય, આ જ ન્યાય, આ લોકોને આવું જ કરવું જોઈએ, અપાય જ નહીં વધારે, આપણા જ આગ્રહથી આપણે બંધાયેલા એની જોડે વેર બાંધેલું છે, એટલે તો આવા બધા ભેગા થાય છે. હવે સંભાવે નિકાલ કરવાનો છૂટો હોય ને આપો, એમ નિકાલ કરવાનો, ઉકેલ લાવો. એટલે બહુ જેમ જેમ સંભાવે નિકાલની વાત અંદર ગેડ બેસતી જશે ને પછી એકદમ સરળ છે. અને દાદાએ તો બહુ જ સરળ બનાવ્યું આપણા માટે. તમારે નક્કી જ કરવાનું ખાલી, તમે મારી આજ્ઞામાં, પછી બાકી બધું મારે સંભાળવાનું. એ શું કહે છે? મારી જવાબદારી, મારે સંભાળવાનું. તમે નક્કી કરો, પણ જેવી ફાઇલ ભેગી થાય નક્કી કરો કે આ સંભાળે નિકાલ કરો, બસ તમે આવી ગયા આજ્ઞામાં 100%. સમજો ને? બહુ ઘણા લોકોને આ ધીમે ધીમે સમજાતા આજ્ઞા બરાબર સમજાય એવી છે. આ બહુ સરસ એમની વાતો છે આ, અને એ બધાને સમજવા માટે ઘણી કામ લાગે એવી છે. સરસ વાત છે. બીજા કોઈને પણ કંઈ પ્રશ્ન હોય આ વિશે ના હોય તો પણ પૂછાય. એ સિવાય પણ કોઈ વાત હોય તો જરૂરથી બધી પૂછી શકાય. હા, ફાઇલ નંબર 1 માં જ એટલું બધું તન્મેકાર થઈ જાય છે ને ખબર જ નહીં પડતી. એને જુદું રાખીને જોવાનો પ્રયત્ન ચાલુ કરીએ છીએ, પછી આ ઘરમાં પાછું ભેગું થઈ જાય છે. મને કામમાં હોય કે કોઈ જોડ વાત થતી હોય, એમાંથી હજુ નથી બહાર નીકળવાનું. ફાઇલ 1, 2, ફાઇલ 2, 3 એમાં જે એમના જે પોતાના હોય કનેક્ટેડ હિસાબો, એમાં પણ પેલું દખલ બહુ થઈ જાય છે. એટલે ધીમે જેમ આ સત્સંગ મળતો જાય, સત્સંગમાં રહેતા જઈશું ને, એમ કરતા પેલા જે બધા આવરણ છે ને આ કુસંગના, એનાથી આ બધું વાતાવરણ ખસતા જાગૃતિ ઊભી થશે પછી. બરાબર. એટલે અત્યારે આવરણ સમજીને જ આપણે પુરુષાર્થમાં આગળ જયા કરવાનું. મોટામાં મોટો પુરુષાર્થ તો કે સત્સંગનો ભીડો, આખો દિવસ સત્સંગનું કશું જાણીએ, આજ્ઞા ધર્મની અંદર અભ્યાસ કરીએ એનો બરાબર. આપણે આમાં કેવું છે કે આજ્ઞાની સમજ લઈ અને પછી પાછો એનો અભ્યાસ કરવાનો. થોડીક વાર થાય ને એટલે ભૂલી જાય, ફરી પાછું લાવવાનું એને, ખ્યાલ. એટલે અનાદિકાળથી પેલો સંસારનો જે અભ્યાસ અને પાછું આ કળિયુગનું વાતાવરણ, આપણા કેટલા બધું અંદર બધું કુસંગના વાતાવરણનું બધું ભેગું થયેલું હોય ને, એટલે પેલી જાગૃતિને ટકવા ના દે ત્યાં. હા, એ જ થાય છે. પછી ખબર પડે કે આવું થયું, એટલે પાછું પરેશ જો પ્રતિક્રમણ કરાવીએ બધું, પણ એટલે ઓન ધ મોમેન્ટ પેલું રહેવાતું નથી જ. હા, ના એટલે થતું નહીં એવું એમ. એ આવરણો હોય કે જે હોય, ના પેલા આવરણોના લીધે બધું. અને બરાબર એની અંદર ધીમે જેમ તમે પેલો અભ્યાસ કરશો ને, રોજ અભ્યાસ કરવાનું, કે તરત જ આપણે કસ્ટમર જોડે જેવું ઘરમાં ગયા ને કે શુદ્ધાત્મા જોઈ લો, પછી જ વાત કરવાની બીજી કહીએ. મોટે ભાગે એવું રહે છે, પણ જ્યારે કોઈ ફાઇલનો હિસાબ આવે છે ને ત્યારે એ ફેર નથી રહેવાતું. આ કઈ વાંધો નહીં, તો એ વખતે આપણે ત્યાર પછી પાછું થાય છે. સહજ પેલી નોર્મલ બસામાં કોઈ આપણે ઘરેથી આવતા હોય ઓફિસ લગી, તો ગાય, કૂતરા, ઝાડ, પાન, માણસો બધા જોઈએ જ છે. તો પણ જ્યારે કોઈ ફાઇલનો હિસાબ આવે, કોઈ જોડ માથાકૂટ થાય, ત્યારે એ ટાઈમે નથી રહેતું. હા, એટલે ત્યાં બરાબર પુરુષાર્થ મૂકવાનું છે કે અહીં પણ રાખવાનું છે અમારે. એટલે નક્કી કરીએ છીએ, પાછું થાય પછી પ્રતિક્રમણ કરાવીએ છીએ. એટલે એમ આમાં કેવું છે કે આપણું નક્કીપણું છે ને, તો ધીમે એની મેળે જ આવશે. નક્કીપણું પેલું છોડવાનું નહીં, અને જોડે પેલા પ્રતિક્રમણ, ખ્યાલ આવ્યો. અને જેમ બધું સત્સંગથી શું થશે, તો કે આ પેલા બધા આવરણો ઓછા થતા જશે. આ કુસંગના વાતાવરણ
અનાદિના પેલા સંસારનો જે બધા અભ્યાસ છે એ બધા વાતાવરણ ઓછું થતું જશે ને પછી આ જાગૃતિ એકદમ ફાઇલની સાથે પણ રહેતી જ જશે એવું થતું જશે. બરાબર. એટલે સત્સંગનો પરિચય પ્લસ પોતાનો નિશ્ચય, એનો અભ્યાસ, આ 3 પુરુષાર્થ બહુ જ કામ લાગ્યા કરશે. બરાબર, સમજાય ને? અને એવી 2-4 ફાઇલો હોય ને તો આપણે રોજ જે નક્કી કરવાનું કે આમને નવરા પડીએ ને એટલે એમના પ્રતિક્રમણ કરવાના. આપણને ખબર છે કે આ 3-4 ફાઇલ એવી છે ને, ચાલો એની જોડે વ્યવહારમાં આવીએ છે ને કે આપણને આ શુદ્ધાત્મા જોવાનું અને સંભાવ્ય નિકાલનું બધું ભૂલી જવાય છે આમની જોડે. તો આપણે લખી રાખવાનું કે આ 4 ફાઇલ છે મારી. એમના માટે કેવા પ્રતિક્રમણ કરવા જોઈએ? એ પ્રતિક્રમણ કરવાના કે એમની અંદર બેઠેલા હે શુદ્ધાત્મા ભગવાન, મારા આગલા જન્મોમાં જે તમારી જોડે વેર બાંધ્યા હોય, ખ્યાલ આવે, તમને દુઃખ આપ્યું હોય તેની ક્ષમા માંગુ છું આજે. આપણે એની જોડે જે વેર બાંધ્યા છે ને પહેલા, એ એવા બાંધેલા છે કે એ આવે ને એટલે પેલું આજ્ઞા બાજુ જતું રહે અને એનો અહંકાર ને આપણો અહંકાર બે હામાં આવી જાય એની આમાં. બરાબર. એટલે પ્રતિક્રમણ કરશો ને કે એમને જે દુઃખ આપ્યા હોય એની જોડે મેં જે વેર બાંધ્યા હોય એની ક્ષમા માંગુ છું હવે. અને એ ફાઇલ ભેગી થાય ને તારે પહેલું જ નક્કી રાખવાનું કે હે દાદા ભગવાન, એની અંદર બેઠેલા હે શુદ્ધાત્મા ભગવાન, સંભાવે નિકાલ કરવાની મને શક્તિ આપજો. બસ આટલું કરવાનું. બરાબર. એક દાદા કે સવારે જયારે વિધિ કરતા હું તારે દાદાને કહું છું કે આ ફાઇલો જોડે આખા દિવસમાં ક્યાંય હું એમના દોષો ના જોઉં, દેહક્રિયા ના જોઉં, એમનામાં શુદ્ધાત્મા જ નિરંતર જોઉં અને મારા જ લીધે જ આ મારું જોડે કઈ બને છે એવું કરું છું. એવી રીતે પ્રાર્થના કરું છું કે શક્તિ આપો. એ તો સામૂહિક થઈ ગયું દિવસ માટેનું. ના, એટલે જે ઘરની 4 છે એના માટે જ કરું છું. બધા માટે તો બહુ એવું થતું નહીં. 5-4 માટે જ કરું છું. ઘરની 4 માટે પણ એ સામૂહિક થઈ ગયું. પછી તમે ધારો કે દીકરા સાથે વ્યવહાર કરવાનો હોય ત્યારે પેલી ચાંપ દબાવવાની પાછી. બરાબર. પેલું તો આપણું નક્કી થઈ ગયું કે આ આખો દિવસની અંદર મારી આવી પ્રાર્થના એવું થાય છે કે જયારે ફાઇલ નું લાગે કે આજે અહીં અત્યારે માથા કુટનારી છે કે કઈ કહીશું તો નહીં, તો પેલા વિધિ બી બોલીએ, શક્તિ બી માગીએ, પછી કરીએ છે. બસ તો વાંધો નહીં, તમે એટલું કર્યું ને એટલે તમે આજ્ઞામાં આવી ગયા. પછી પેલો હિસાબના અધીન છો, એની જોડે જે બને એ બહુ ચિંતા નહીં કરવાની. પછી બરાબર એની જોડે માથાકૂટ થઈ, કોઈ વાતમાં બહુ દખલ થઈ ગઈ, બધું થઈ. પછી આપણે શું કરવાનું, ધીમે રહીને એકલા પડીએ ને એટલે આપણે અંદર જઈને પરેશભાઈને કહેવાનું મૂકો ને માતાજી કહીએ. આપણે પરેશભાઈ જોડે હવે વાત કરવાની કે પરેશભાઈ મૂકો ને કે આટલું જ્ઞાન જાણો છો, દાદાની એટલી વાત જાણી છે, હવે મોક્ષે જવું છે, હવે આપણે આ હિસાબમાંથી છૂટવું છે, તો એમની વાત સાચી છે, એમને ખુશ કરીને મૂકવાની બાજુએ કહીએ. ઘણી વાર એવું થાય પણ જવાબદારીની દ્રષ્ટિએ આપણે છોકરાઓને કહેવું જ પડતું હોય છે. આમાં કેવું છે કે તમે જ્યાં સુધી ફાધર થઈ જશો ને ત્યાં સુધી પેલો સંભાવે નિકાલ નહીં થાય. શુદ્ધાત્મા થશો તો થશે સંભાવે નિકાલ. પણ દાદા નહીં કહેતા આપણે મા બાપની જવાબદારી તો નિભાવવી જ જોઈએ. ના, એ નિભાવવી જોઈએ એટલે શું તો કે લોકો બૂમ પાડે કે ભાઈ આપની જવાબદારી નથી નિભાવતા એટલે એ કહે છે કે નિભાવવી જોઈએ. બરાબર. નહીં, ઘણી વાર ના કે પેલા માણસ પોતાના ધંધામાં એટલો બિઝી હોય કે બહાર ફરવામાં કે સત્સંગમાં કે કોઈ એમાં છોકરા શું કરે ધ્યાન જ આપતા ના હોય. બરાબર. તે એને દાદા શું કે ભાઈ વ્યવહારની ફરજ તો નિભાવી જોઈએ ને તારે. આ બધી તો છોકરાને પૂછ્યું તો જોયું ને કે ભાઈ શું કરી આવ્યો, ભણી આવ્યો. ફરજ નિભાવવાની એટલે શું પૂછવાનું, બરાબર, ધ્યાન રાખવાનું. પણ આપણે ફરજ નિભાવતા એથી આગળ જતા રહીએ કે તેમ મને કયા વગર કેમ કર્યું. એ આપણે પેલું શુદ્ધાત્મા ગયા ને ફાધર થયા ત્યાં. આપણે ફરજમાં શું કહેવાનું તો કે બેટા તું આવું કામ કરું તારે પપ્પાને પૂછવું જોઈએ, મમ્મીને પૂછવું જોઈએ, પછી તારે કરવાનું. તને સમજ પડી કહીએ એટલે કે આ પડી, હવે હું ધ્યાન રાખીશ ફરી. એવું એ આપણે એને આપણી ફરજ બતાવી આપણી.
બરાબર. અને આપણે એને એવું કહીએ મને પૂછ્યા વગર કેમ કર્યું તે તને ખબર નથી પડતી, હું આમ નથી કરવાનો, પેલું ફાધર થઈ ગયા પાછા આપણે. બરાબર. એટલે દાદા ભગવાનની વ્યવહાર અને નિશ્ચય બંનેનું જે બેલેન્સ છે ને, હા. શુદ્ધાત્મા રહી અને ફાધર બનવાનું, તો પેલો સંભાળ નિકાલ અંદર આવી જાય છે એમાં. બરાબર. આપણે ઘણી વાર શું થાય કે એકદમ ફાધર થઈ જઈએ, ઘણી વાર એકદમ શુદ્ધાત્મા થઈ જઈએ. બરાબર. જ્યારે દાદાનું કેવું છે કે ફાધર પણ રહેવાનું અને શુદ્ધાત્મા પણ રહેવાનું, બે સાથે કરવાનું તમારે. એ ધીમે ધીમે આપણી આ સમજણ વધતા વધતા તમને અંદર ગેડ પડશે ને, એટલે પછી એ પ્રેક્ટિસ થશે ધીમે ધીમે, પછી એવું પણ આવી જશે. બરાબર. આપણે હું શુદ્ધાત્મા છું અને આ દીકરો છે એ પણ શુદ્ધાત્મા છે, અને પછી એની જોડે વાત કરવાની, બેટા તું આવું કરે એ સારું ના કહેવાય, તારે આવું ધ્યાન રાખવું જોઈએ, આટલું ભણવાનું ધ્યાન રાખવું જોઈએ, આમ કરવું જોઈએ. કોઈ વાર કડકાઈ હોય તોય કરાય, એનો વાંધો નથી, પણ એ કેવી હોય ડ્રામેટિક, ધીમે ધીમે ડ્રામેટિક, એને સાચી લાગે. પણ તમને ખબર હોય કે હું શુદ્ધાત્મામાં રહી ના કરું છું. આ બરાબર. સમજાય ને? જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ વાત છે તમારી. જય સચ્ચિદાનંદ. આપણે સંભાવે નિકાલ જે કરીએ છે અને પછી જે બુદ્ધિ બધું બતાવે છે કે આવું થવું જોઈએ, આમ થવું જોઈએ, બુદ્ધિને આપણે જોયા પછી આપણને કેટલું ખ્યાલ આવે કે આપણે મેઝરમેન્ટ કે આપણે આટલું સંભાવે નિકાલ કરેલું છે, મતલબ આપણું થયું કહેવાય. બુદ્ધિ તો પછી પાછળ ના તે બધું બતાયા કરે, એને બી આપણે જોઈએ પછી આપણને એવું થાય કે મેં આટલું સંભાવ નિકાલ પરફેક્ટ કર્યું, હવે બાકી છે એના પ્રતિક્રમણ કરવાના, એવી રીતના રહેવાનું. જેમ આપણે કોઈની પાસે આપણે રૂપિયા માંગતા હોઈએ તો આપણને યાદ આવ્યા કરે ને, જ્યાં સુધી આપણને પૈસા આપે નહીં ત્યાં સુધી આપણા મનની અંદર યાદ આવ્યા કરે ને, હજુ આમનું બાકી છે, હજુ આપી નથી ગયા, યાદ આવ્યા કરે ને. અને જેવા આપણા જેટલા રૂપિયા હોય એ પાછા આપી જાય પછી આપણને યાદ આવે ખરાય ના? કેમ? પતી ગયું ચેપ્ટર. હા, ચેપ્ટર પતી ગયો. એની જોડેનો જે આપણો હિસાબ હતો ને પૂરો થઈ ગયો. એવી રીતના સંભાવે નિકાલ આપણે નક્કી કર્યું અને એની જોડે જે રીતે રહ્યા પછી જેવા છૂટા પડીએ એટલે આપણા મનની અંદર કે એના મનની અંદર કોઈ પણ દુઃખના વેરના ભાવ ના રહ્યા હોય તો આપણે સમજી જવું કે આપણે સંભાવે નિકાલ મોટા ભાગનો થઈ ગયો આની જોડે. એટલે દાદા ભગવાન બહુ સુંદર જ્યારે એ આજ્ઞા સમજાવતા ને ત્યારે આપણને દાખલો આપીને સમજાવતા. એ બહુ સુંદર દાખલો આપતા કે આપણે વેપારી હોઈએ ને આપણે ત્યાં માલ પેલો લાવતો હોય મુસલમાન, એક બોરીના 40 રૂપિયા વધારે લખી લાવ્યો દર વખત કરતા, તો 3 બોરીના 4 તારી 12 120 રૂપિયા વધારે લખીને લાવ્યો છે. એ લખીને લાવ્યો હોય, આપણે તો નક્કી કરેલા કાંટા ચાલવાના, નહીં તો 120 વધારે લખીને લાવ્યો. એટલે આપણે હવે કે છે દાદા કે જોવાનું કે આ ફાઇલ ઊભી થઈ, આ 120ની એ વધારે લખીને લાવ્યો છે, એના હિસાબે બરાબર છે પણ આપણા હિસાબે નથી, તો આ ફાઇલ ઊભી થઈ કે છે. હવે પછી એ લેવા આવે ત્યારે આપણે બેસાડો કે ભાઈ કેમ દર વખતે અમે લઈએ છીએ અને તું તો આ જ ભાવ આપે છે ને આ વખત આટલા વધારે લખ્યા તે. એટલે પછી એ કહે કે સાહેબ અત્યારે તો બધો બહાર બજારમાં માલનો ભાવ જ વધી ગયો છે, હું શું કરું એમ, મારે જ્યાંથી આવે છે ત્યાંથી જ ભાવ વધારીને આવ્યું છે, એટલે મારે તો હવે આ ભાવ વગર પોસાય નહીં મને. તો અત્યાર સુધી તો હું તમને આપ્યું પણ હવે તો મારે આટલા જ પોસાય એવા છે. એટલે પાછા આપણે એને સમજાય કે ભાઈ હવે એક કામ કર, તો
ફરી વખત લાવું ને તારે થોડા વધારજે, આ વખતે ચલાવી લે કહીએ. એમ કરતાં કરતાં એકબીજા સાથે વાતચીત કરતાં કરતાં પેલું સંભાવે નિકાલ એટલે શું, આ 120ની જે માથાકૂટ છે એમાં આપણે એને 20 આપો, 40 આપો, 50 આપો, 60 આપો, 60 વધારે આપો એને, અને આપીને પછી એને છૂટા થાવ ને તાર પૂછી લો કે ભાઈ તને કશું દુઃખ નથી થયું ને, કે નહીં સાહેબ કશું દુઃખ નથી થયું મને, કંઈ વાંધો નહીં, હું ફરી વાર વધારે લઈશ. બસ આ જે બોલ્યો એ શું થયું, તો કે સંભાવે નિકાલ. એકબીજાના મનની અંદર બિલકુલ વેર બાંધે એવું રહ્યું નહીં, દુઃખ રહ્યું નહીં. આપણા મનને યાદ ના આવે અને એના મનને યાદ ના આવીએ આપણે. અને પેલો જો સંભાવ નિકાલ ના થયો હોય ને તો પેલો હુઈ ગયો હોય તો આપણને યાદ કરે કે કાલે તો ફરી વાર અમને જોઈ લઈશ. આવે આપણે હોતા યાદ કરે બહુ મોટો થઈ ગયો, જાણે બધાની વચ્ચે મને આમ કરી ગયો, ફલાણું આમ કરી ગયો, આવું તો બોલાતું છે, એને કેમ મને આવું કહ્યું. તે મનની અંદર જે બધા ડંખ રહે છે ને એ બધો સંભાવ નિકાલમાં બાકી રહ્યું છે. પૂરેપૂરો હિસાબ હજુ પૂરો નથી થયો. આપણે સંભાવ નિકાલ કરવો છે પણ પૂરો થયો નથી. એ પૂરો ક્યારે થયો ગણાય તો કે પેલું મનની અંદર બિલકુલ દુઃખ જ ના રહે, બેયના મન ક્લિયર થઈ જવા જોઈએ. એટલે સુધી આવ્યા તો એકદમ ફાઇલનો નિકાલ બરાબર થઈ ગયો કહેવાય. અને કદાચ આપણને એવું બને કે કોઈ ફાઇલનું આવું થયું નહીં બરાબર અને પછી યાદ આવ્યા કર્યું તો આપણે પ્રતિક્રમણમાં જવાનું. એના નામનું જે કંઈ યાદ આવે છે કે એને આવું કર્યું, તેવું કર્યું, આમ કરવાનું હતું, તેમ કરવાનું, બુદ્ધિ બૂમાબૂમ કરે ને પ્રતિક્રમણ કરાવો એને. એટલે જેવા પ્રતિક્રમણ કર્યા એટલે એ પાછા સંભાવે નિકાલમાં આવ્યા આપણે પાછા. ને અમુક વાર આપણો લાગણી વાળો સ્વભાવ ને તો આપણને તો આમ વધારે વિચાર આવે, આનું આમ થઈ જાય તો સારું, આમ તેમ. એ તો આપણે એવું બહુ થયા કરે અમુક વાર. એ ફાઇલ નંબર 1 ને એની જોડે ઋણાનું બંધ હોય છે. એટલે તે ઋણાનુબંધને જોવાનો કે ઋણાનુબંધનું પ્રતિક્રમણ ના, એને જોવાનું. એ તો ફાઇલ નંબર 1 ને જેની જોડે ઋણાનુબંધ હોય એની લાગણી, એની બધી દેખરેખ, એના વિશે બોલવાનું, બધું બોલ્યા કરે હિસાબના લીધે. પૂર્વભાવનો એની જોડે બહુ ઋણાનુબંધ એવો હોય એટલે એની આ વિશેની લાગણીઓ થયા કરે, મનની અંદર વિચારો આવ્યા કરે, ચિત્ત ત્યાં પહોંચી જાય. બધું આપણે જોયા કરવાનું કહો આની આ ફાઇલનો બરાબર હિસાબ લાગે છે આપણી જોડે. જે વારંવાર યાદ આવે, જેની જોડે વારંવાર આપણને મળવાનું થાય, જોવાનું થાય, કંઈક કામ કરવાનું થાય, બધા હિસાબ વધારે. એટલે પણ આપણે એ બધી લાગણીઓને જોયા કરવાની કહો આ બધી લાગણીઓ આવી રહી છે, એ ફાઇલ નંબર 1 માં આવી રહી છે બધી. સમજાય ને? લાગણીઓ છો ને 1000 આવે તો જેની જોડે હિસાબ હોય એવા લાગણીઓ બધી બહાર નીકળે છે. હવે કોકને જોઈને બહુ લાગણી આવે, કોકને જોઈને બહુ ઉલ્લાસ ના આવે, તે એની જોડેના હિસાબ હોય એવા. અને એ હિસાબો નીકળતા હોય ત્યારે આપણે શુદ્ધાત્મા રહી અને આપણી ફાઇલ નંબર 1 ને જોવાની, જાણવાની છે. આપણે રોકવાનું નહીં, એને જોયા કરવાની કહો. અને બહુ લાગણી ઊંડા ઉતરતા હોય ને આત્મા ભૂલી જવા એવા હોય તો ચેતવવાના. ત્યાં શું બોલવાનું? તઈ કહેવાનું કે જરા ધ્યાન રાખજો ભાઈ, પછી દુઃખ આવશે. આ બહુ લાગણીમાં ઉતરો છો પછી દુઃખ આવશે કહીએ ત્યાં. એના કરતા નોર્માલિટીમાં રહો કે ફાઇલ જુઓ, ફાઇલ છે આ તો. આપણે આપણી ફાઇલ નંબર 1 ને કહેવાનું કે નોર્માલિટીમાં આવો, શુદ્ધાત્મા જોઈને કામ કરો કહીએ. નહીં તો તમારું કોઈ લાગશો. કારણ કે અનંત અવતાર આપણે હંમેશા જેની જોડે લાગણી થઈ, ભાવ આવ્યો, જેને મારા માન્યા ને એનું જ કર કર્યું. એમાં આપણું કશું થયું નહીં. પછી અનંત અવતારથી આ જ કર્યું છે.
અરે પોતાનું કશું કર્યું નહીં. મારા 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 જેને મારે ત્યાં જ બધું કર કરીને આખી જિંદગી કાઢી બધાએ. અને છેલ્લા પછી ખબર પડે છે તારે દ્વેષ કરે છે કે આમના માટે હું જીવ્યો, આમના માટે આમ કર્યું, આના માટે આમ કર્યું, તો મેં દ્વેષ બાંધે છે. એ છોકરાઓ મોટા થાય ને પછી કે મેં ક્યાં કહ્યું તું મમ્મી કે તું મારી પાછળ કાઢ, તે કાઢ્યો તો કે છે. તે પછી આપણને અંદર જબરદસ્ત દ્વેષ થાય. એટલે જ્યારે લાગણી નીકળતી હોય ત્યારે જ કહેવાનું કે નોર્માલિટીમાં રહો કહીએ, શુદ્ધાત્મા જુઓ, આ ફાઇલ છે, સંભાળ નિકાલ કરો કહીએ, ઊંડા બહુ ના ઉતરો કહીએ, નહીં તો દુઃખી તો છો તમે કહીએ. હવે આપણે શુદ્ધાત્મા રહી અને આ ફાઇલ નંબર 1 ને આ ચેતવવાની આપણે, અને ના સાંભળે તો જાણ્યા કરવાનું આપણે. કદાચ આપણી વાત ના સાંભળે નહીં તો ઉતરે લાગણીમાં, આપણે જોયા કરવાનું કે ઉતરવા દો, એમનો અનુભવ થવા દો અંદર. ખ્યાલ આવ્યો? એટલે એની મેળે તો એ અનુભવ થતા 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 બધું બરાબર થતું જશે પછી. પણ આપણે શુદ્ધાત્મા જોવાનું, સંભાળ નિકાલ કરવાનો, એ નક્કી કરવાનું બસ. પછી એની મેળે પેલો હિસાબ એની જોડે જેવા હોય એવું બધું થયા કરશે, એનો વાંધો નહીં. પછી સમજાવ્યું ને? મનમાં દ્વેષ ભાવના રહી નહીં, મનની અંદર યાદગીરી રહી નહીં, સંભાવે નિકાલ થઈ જ ગયો પૂરેપૂરો. રહી ગયો હોય તો પ્રતિક્રમણ કરો એટલે થઈ ગયું, બાકી પૂરું. સમજાયું ને? બરાબર. જય સચ્ચિદાનંદ. ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા 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 ભગવાન. અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય
જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દરેક મહાત્માઓને જય સચ્ચિદાનંદ બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ